જય સોમનાથ મિત્રો, સવારમાં વહેલા ઉઠીને સ્કૂલે જઈ આવ્યા, પછી ટ્યુશન જઈ આવ્યા અને પછી મારા ભાઈને ઘડિયાળ જોતી હતી ગિફ્ટમાં, તો ઘડિયાળ લઈ આવ્યા. પછી પફ ખાઈને એક દોસ્તાર છે એની દુકાને ગયા, સ્ટોલ નાખ્યો છે. અને પછી આવીને ઘરે જોયું તો મસ્ત કેક બનાવી હતી ફ્રૂટની, અને મસ્ત હેઠે એમ કરીને લખેલું છે. આમ જુઓ તમે, આ શણગારવામાં કેટલી વાર લાગી ગઈ છે. પછી મારા ભાઈના બધા દોસ્તારો આવી ગયા હતા, તો કેટલા દોસ્તારો છે. પછી મહેમાન હતા થોડા ઘણા, અને બાઈઓ તો બાઈઓ રસોડામાં બધાને ઊભી રાખી. પછી વારા ઘડીએ ફોટા પાડી લીધા, વારા ફરતી વારા. ભાઈને તો મસ્ત કમાણી થઈ ગઈ. ગિફ્ટો એટલી બધી આવી તો જો તમે, બેડ ભરાઈ ગયો. અને પછી બધા ઘરના ઘરના બેઠા વાતો કરતા હતા વાંચતાની. પછી મારા ભાઈને કપ આવ્યો હતો એક, એમાં ગરમ પાણી નાખો ને એટલે કાળું છે ને વ્હાઈટ થઈ જાય. જોજો તમે, તો ધીરે ધીરે વ્હાઈટ થાય છે. ચેક કરતા હતા થાય છે કે નહીં. તો મળીએ નવા બ્લોગમાં. જય સોમનારાયણ.